આજે આપણે તમારા વચ્ચે જે વાત કરીએ છીએ એ તમારે શાંતિથી સાંભળવાની છે. કેટલાક વિડીયો તમને બતાવીએ, શાંતિથી તમારે જોવાના છે ને એ પૈકી જે પણ તમને પ્રશ્નોત્તરી કરવામાં આવે એના તમારે શાંતિથી જવાબ આપવાના છે. સૌપ્રથમ તો તમારી શાળાની જ આપણે વાત કરીએ. તમે દરરોજ પ્રાર્થના સભા તો કરતા જ હશો, બરાબર? એમાં ઘણી બધી રજૂઆતો તમારી થતી હશે. જે પ્રાર્થના પૂરી થાય ને પછી આજનો દીપક, આજનું ગુલાબ આવું તમને જાહેર કરતા હશે તમારા સાહેબો કે બેન. તો કોઈ મને એવું કહેશો કે આજનું ગુલાબ જે છે એ કઈ વ્યક્તિને આપવામાં આવે છે અને શા માટે આપવામાં આવે છે? કોઈ પણ એક છોકરાને અથવા તો કોઈ એક છોકરીને દરરોજની આ રીતે આપણી પેટર્ન હોય છે કે કોઈ પણ એક છોકરીને અથવા તો છોકરાને આપણે આજનું ગુલાબ એવું જાહેર કરીએ છીએ. તો કોઈ મને કહેશે કે આજનું ગુલાબ આપણે કોને આપીએ છીએ? કયા બાળકને આપીએ છીએ? જે સારા કપડા અને જે રીબીન લગાવીને આવે ને, સારા કપડા રીબીન લગાવીને આવ્યા હોય એને આપીએ. જે સારા તૈયાર થઈને આવ્યા હોય એમને આપીએ. ટૂંકમાં કે જે બાળક સ્વચ્છ થઈને આવ્યું હોય, નાહી ધોઈ સારા વાળ ઓળીને તેલ નાખીને, એવા બાળકને આપણે આજનું ગુલાબ એવું જાહેર કરીએ છીએ, બરાબર? બીજું કે તમારી શાળાની અંદર એક હેલ્થ કોર્નર પણ હશે. હેલ્થ કોર્નરમાં શું હોય? તો એક દર્પણ હોય, ત્યાં નાસ્તો પડેલો હોય, તેલ પડેલું હોય, એક હાથ રૂમાલ હોય. તો આનો ઉપયોગ શું થાય કે જ્યારે પણ બાળકો ઘરેથી આવતા હોય, સ્વાભાવિક છે કે આપણે ગામડામાંથી આવતા હોય એટલે આપણા મા બાપ શું કરતા હોય? મજૂરી કામ કરતા હોય, ખેતીનું કામ કરતા હોય, એટલે એમની પાસે બહુ સમય ના હોય. સવારે વહેલા ઉઠે અને પોતે ખેતરે જતા રહે એટલે તૈયાર કરવાનો સમય એમની પાસે હોય નહીં. એટલે આપણે શું કરીએ? દફતર લઈ અને શાળામાં આવી અને હાથ પગ ધોઈ તેલ નાખી અને સ્વચ્છ થઈને આપણે વર્ગખંડમાં બેસી શકીએ. એના માટે શાળામાં આવા હેલ્થ કોર્નર પણ ઊભા કરેલા હોય છે. તમારી શાળામાં છે આવું? બરાબર. એનો ઉપયોગ તમે કરતા હશો, બરાબર? ઓકે. જ્યારે તમારી શાળાની શરૂઆત થાય સવારે, જ્યારે શાળા ખુલે તો આવીને સૌ પહેલું તમે કામ શું કરો છો? બોલો, પેલા છેલ્લા. સાફ સફાઈ. તમે શું કરો છો? સાફ સફાઈ. ટૂંકમાં કે તમારા નિયમિત નંબર આપેલા હશે અને એવી રીતે જે બાળકોને સફાઈ કરવાની હોય તો કોઈ વર્ગખંડની સફાઈ કરતું હોય, કોઈ મેદાનની સફાઈ કરતું હોય, કોઈ ઓફિસની સફાઈ કરતું હોય. આવી રીતે તમારું સફાઈનું કામ ચાલતું રહેશે, બરાબર? તો એ સિવાયના પણ ઘણા બધા બાળકો પોતાના ઘરે પણ કામ કરતા હશે. તમે પોતે તમારી મમ્મીને મદદ કરતા હોય એવા કયા કયા કામો છે? તમારી મમ્મીને તમે મદદરૂપ બનતા હોય કયા કયા કામમાં તમે મદદરૂપ બનો છો? રસોઈ, કચરા પોતા, ઊંચી આવી કરવાની. રસોઈ, પછી કચરા પોતા, વાસણ, કપડા. તો છોકરીઓ તો મદદ કરે જ છે. છોકરાઓ શું કરે છે? તમે શું મદદ કરો મમ્મીને? બોલો, કંઈક તો કામ કરતા હશો ઘરે. દુકાનેથી વસ્તુ કઈ લાવી હોય તો તમે લઈ આવો. પછી બીજું આજ સુધી તમે કંઈક તો મદદ કરી હશે ને? વહેલા સવારે સ્કૂલ આવતા પહેલા અથવા તો ઘરે ગયા પછી મમ્મી કહે છે કે દૂધ લઈ આવો અથવા શાક લઈ આવો કે કંઈ પણ બીજું કામ હોય તેવું તમે કંઈ કામ તો કરતા હશો ને? શું કરો છો? પપ્પાને મદદ કરતા હોય. બોલો, બજારમાંથી શાકભાજી લઈ આવો, બરાબર? તો આવી રીતે તમે તમારા કુટુંબની અંદર વડીલોને મદદરૂપ બનતા હો, બરાબર? હવે મિત્રો આપણે કેટલાક સ્ક્રીન ઉપર ચિત્રો જોઈશું અને ચિત્રોને આધારે તમારે એમને ઓળખવાના છે અને પછી એના તમારે જવાબ આપવાના, બરાબર? ઓકે, તો જોઈએ. ઓકે, જેને આવડે એને ઊંચી આવી કરવાની. આ શેનું ચિત્ર છે? બોલો, કુંભારનું ચિત્ર. આ કુંભાર શું કરી રહ્યા છે? બોલો, માટલા બનાવે. ઓકે, આગળ એક બીજું ચિત્ર જોઈએ. ચલો, આ ચિત્રને ઓળખો. આ કોણ છે? બોલો બેટા, કોણ છે? સરસ. કોણ છે? મોચી. મોચી શું કામ કરી રહ્યા છે? હા બોલો.
ચંપલ સીવવાનું કામ કરી રહ્યા છે. ચલો એના પછીનું આગળનું ચલો આ કોણ છે બોલો દરજી દરજી છે. દરજી શું કામ કરે છે? કપડા સીવવાનું કામ કરે છે. ચલો આગળ જોઈએ. આ કોનું ચિત્ર છે? ચિત્ર આખું જુઓ એટલે ખબર પડી જશે. બોલો સુથાર છે. સુથાર શું કામ કરી રહ્યા છે? બોલો ચિત્ર જુઓ એટલે ખબર પડી જાય શું કામ કરી રહ્યા છે? ખાટલો બનાવી રહ્યા છે, એનો પાયો બનાવી રહ્યા છે. બરાબર? એટલે સુથારનું કામ આ પાયા બનાવવાનું, ખાટલા બનાવવાનું, ફર્નિચર બનાવવાનું એવું કામ હોય. બરાબર? આગળ જોઈએ. ચલો આ કોણ છે? બોલો બીજા કોઈ સ્વચ્છતા કરે છે. એને શું કહેવાય? આપણે સ્વચ્છતા કરે એને શું કહેવાય? સ્વચ્છતા કર્મચારી અથવા તો સફાઈ કામદાર. બરાબર? સફાઈ કર્મચારી આવું આપણે એમને કહીએ છીએ. જો આપણે ઘણી બધી શેરીઓમાં, ગામોમાં, નગરપાલિકાઓમાંથી પેલી ગાડી આવતી હોય. બરાબર? કચરો લેવા માટે અથવા તો પેલા વાળવા આવે તો આપણે શું કહીએ? કચરાવાળો આવ્યો, કચરાવાળો. હકીકતમાં એ કચરાવાળો નથી. કચરાવાળા તો કોણ છીએ? આપણે છીએ. કારણ કે આપણે કચરો દરરોજ નાખીએ છીએ. એટલે કચરાવાળા કોણ થયા? આપણે થયા. એ તો કચરો લેવા વાળો છે, સ્વચ્છ કરવા વાળો વ્યક્તિ, સફાઈ કામદાર. બરાબર? એટલે આવા વ્યક્તિઓ પણ આપણી શેરીમાં, મહોલ્લામાં આવતા હોય છે અને સ્વચ્છતા કરતા હોય છે. આગળ જુઓ આ બધા કર્મચારીઓ છે જે સ્વચ્છતા કરી રહ્યા છે. એક તળાવના કાંઠા ઉપર આપણા અહીંયા પણ તળાવની આજુબાજુ ત્યાં કચરો પડેલો છે. બરાબર? આવી રીતે વ્યક્તિઓએ ત્યાં ઢગલા કરેલા છે. કચરો છે, બરાબર, થેલીઓ છે, ક્યાંક બોટલો પણ છે. તો બધા જે વ્યક્તિઓ હોય બધી અહીંયા ઢગલો કરીને જતી રહે, છૂટું છૂટું પડ્યું હોય, પછી આ જે સફાઈ કર્મચારીઓ હોય એ બધું ભેગું કરી અને એમની જો આ ગાડી છે ડબ્બાવાળી, એમાં ભરી અને પછી જ્યાં એને નાખવાનું હોય, જ્યાં નિકાલ કરવાનો હોય ત્યાં એ લઈ જાય છે. બરાબર? આગળ જુઓ આ સફાઈ કર્મચારીઓ નથી પણ કોઈ વિદ્યાર્થીઓ છે, કોઈ કર્મચારીઓ છે અને એક અભિયાન સ્વરૂપે એ કચરો સાફ કરી રહ્યા છે. બરાબર? નદીનો કિનારો, નદીના કિનારે આપણે શું કરતા હોઈએ છીએ? આપણે કોઈ પ્રવાસમાં જઈએ, ક્યાંક બહાર ફરવા જઈએ, માતાજીના દર્શને જઈએ એટલે શું કરીએ કે ઘણું બધું ખાવાનું લઈ જઈએ, પડીકા લઈ જઈએ અને પછી એ બધો જે કચરો હોય ને એ ત્યાં નાખીને પાછા આવતા રહે. બરાબર? તો આ નદીના કિનારે પણ વસ્તી ફરવા માટે જતી હોય છે અને ફરવા જાય એટલે આ ખાવાનું લઈ જાય, પછી જ્યાં ત્યાં કચરો નાખી અને ઘરે આવતા રહે. પછી આ જે જાગૃત પબ્લિક છે એમણે શું કર્યું કે એક અભિયાન સ્વરૂપે સ્વચ્છતા કરવાનું કામ ઉપાડ્યું અને બધા જે સ્ટુડન્ટ છે એમણે આ જે કચરો પડેલો છે એને ભેગો કરી અને ત્યાં તેનો નિકાલ કરી દીધો. બરાબર? આગળ જુઓ આ પણ એક નદીનો કિનારો છે. એમાં પણ જો કિનારા પર તમને કેટલી બધી ગંદકી દેખાય છે. બરાબર? જ્યાં ત્યાં કપડા છે, કચરો છે, થેલીઓ છે. આ બે ત્રણ વ્યક્તિઓ તમે જોઈ શકો છો કે કચરો બધો ભેગો કરી રહ્યા છે અને એને પણ યોગ્ય જગ્યાએ જઈ અને એનો નિકાલ કરશે અને પાડી નાખશે અથવા તો દાટી નાખશે. બરાબર? તો આવી રીતે સ્વચ્છતા જાળવવાનું કામ કોઈ વ્યક્તિઓ સ્વૈચ્છિક રીતે કરતા હોય છે અથવા તો કેટલાક વ્યક્તિઓ એમની રીતે પણ કરતા હોય છે. ઓકે? હવે આપણે તમને બધાને એક હું નાની કાપલી આપું. બરાબર? એ કાપલીની અંદર તમારે શું કરવાનું છે? તો વ્યવસાયકારોના નામ લખેલા એ વાંચવાના છે અને વાંચ્યા પછી પહેલો પ્રશ્ન હશે એની અંદર તમારે શું કરવાનું? જે તમને ગમતા હોય એવા વ્યવસાયોના નામ લખવાના અને જે ના ગમતા હોય એવા વ્યવસાયકારોના નીચેની લીટીમાં નામ લખવાના. ઓકે? પહેલા વાંચી આવી ગયું બધું? એવા ત્રણ લખવાના પણ પેલા ઉપરના જે લિસ્ટ જે છે ને એમાંથી લખવાના. બરાબર?
લખાઈ ગયું ને? ઓકે, ચલો. હું તમને એમાંથી પ્રશ્ન પૂછું. બરાબર? તમે બધા વ્યવસાયકારોના નામ વાંચી લીધા અને એના આધારે તમે જવાબ લખ્યા. સૌથી વધારે ગમતો વ્યવસાય? તો હું પૂછું કે સૌથી વધારે ગમતા તમને જે વ્યવસાયો જે ગમ્યા છે એના નામ તમારે જોઈ બોલવા. બરાબર? ચલો. તમે બોલો. તમે સૌથી વધારે ગમતા વ્યવસાયકારોના નામ તમે જે લખ્યા ને એ બોલો. ચલો બીજા પણ બોલશે. બોલો. શિક્ષક, રીતિકામ, ડોક્ટર. બરાબર. અને ન ગમતા? પંચરકામ, કચરો સાફ કરવો, ધોબીકામ. બરાબર. પંચરકામ, કચરો સાફ કરવો અને ધોબીકામ. આ ત્રણ વસ્તુ એમને ગમતી નથી. ચલો બીજા પણ બોલશે. ચલો તમે બોલો. ગમતા કયા વ્યવસાયકારોના નામ? શિક્ષક, ડોક્ટર અને પશુપાલન એ ગમે છે. અને ન ગમતા? મૂર્તિકામ, એરિયો અને પંચરકામ એ અમને ગમતું નથી. ચલો બીજા પણ બોલશે. બોલો. ફરીથી બોલો. હા. શિક્ષક, ડોક્ટર, દુકાનદાર. બરાબર. ઘરેલા પશુ, ખેતીકામ, મજૂરી. બરાબર. તો મરેલા પશુ પાળવા, ખેતીકામ અને મજૂરી એ અમને ગમતી નથી. તો બધાને પૂછતા નથી, પરંતુ આપણે આના આધારે જ એવું એનાલિસિસ કરી શકીએ કે સૌને કેવા વ્યવસાય ગમે છે. કે નોકરીવાળા જે વ્યવસાય હોય ને, કોઈને ડોક્ટર થવું ગમે, શિક્ષક થવું ગમે, વકીલ થવું ગમે, આવા વ્યવસાયો ગમે. પણ મજૂરી કામ કરવાની હોય, ગટરની સફાઈ કરવાની હોય, પંચર કામ કરવાનું હોય, મરેલા પશુઓને ઉપાડવાના હોય, એવું કામ કરવું કોઈને ગમતું નથી. એવું કેમ એમને એવું કામ કરવું ગમતું નથી? તેના ઘણા બધા કારણો હોઈ શકે. બરાબર? તો એની આપણે પછી ચર્ચા કરીએ. એની પહેલા આપણે એક નાની જે લઘુ નાટિકા છે એ આપણે બધા ધ્યાનથી જોઈએ અને એના આધારે આપણે પછી થોડીક પ્રશ્નોત્તરી કરીશું. ઓકે? ઓહો, રામુ કાકા, ઘણા દિવસે દર્શન થયા તમારા તો. ક્યાં ગયા હતા આટલા દિવસે? હા શેઠ, શું વાત કરું. હમણાં હું સફાઈ કરતો હતો અને ચોમાસાનો ટાઈમ હતો. તે પાણી હતું તે દેખાણું નહીં, પગ લપસી ગયો, તે પગ મારવા ભાગી ગયો. ડોક્ટરે મને કીધું કે તમારે 15 દિવસ સુધી આરામ કરવો પડશે. ઓહો, હવે તબિયત કેવી છે? હવે સારું છે હો શેઠ. ઓહ, તો બરાબર. આવો રામુ કાકા, બેસીએ, વાત કરીએ. ના ના શેઠ, બહુ સફાઈ કરવાની છે, બહુ કામ છે હો. શું રામુ કાકા, કેટલા સમયથી તમે સફાઈ કરી રહ્યા છો આવી? શેઠ આમ યાદ તો નથી, પણ ઓછામાં ઓછા 15 વર્ષ તો થયા હશે હો. આ સફાઈ કરી તમને ગમે શું રામુ કાકા? શું વાત કરો શેઠ, આ સફાઈ કરવી કોઈને ગમે મને? કેટલી તકલીફો પડે, કેટલું બધું સહન કરવું પડે અમારે. આ વાસ, આ કચરો, અમને કેટલા પ્રકારની તકલીફો પડે. એમાં પણ જ્યારે અમે કામ કરીએ ત્યારે અમને ક્યારેક જુઓ ને, હમણાં જ મેં પગ ભગાયો. વરે પાણીમાં, ગટરના પાણીમાં કામ કરીએ ચામડી ત્યાં રોગો થાય અને વરે કેટલી દુર્ગંધ આવે છે. સફાઈ કરવા માટે બહુ સહન કરવું પડે અને કપડાં ખરાબ થાય એટલે ઘરનાને પણ તકલીફ, બહુ તકલીફ હોય છે. જરાય ગમતું નથી મને તો. રામુ કાકા, તમારા ઘરમાં કેટલા જણા રહો તમે? શેઠ, મારા ઘરમાં મારી પત્ની અને મારા બે પુત્રો છે. ઓહ, પરિવાર તો સારો છે. પુત્રો શું કરે છે તમારા રામુ કાકા? શેઠ, એક તો મારા ડોક્ટરનું ભણે છે, થોડાક ટાઈમમાં એ ડોક્ટર થઈ જશે. અને બીજા છોકરાની મારી ઈચ્છા છે કે ભણી ગણીને શિક્ષક બને. વાહ રામુ કાકા, છોકરા સારા ભણાવો તમે. હા શેઠ, મેં તો આખી જિંદગી સફાઈ કરી એટલે મારું પૂરું કરી લીધું. પણ મને એવું લાગે કે મારા છોકરાથી સફાઈ નહીં થાય, એટલે એમને મેં ભણાવે અને બહુ જ સારી જગ્યાએ એડમિશન અપાવ્યું છે. તો સફાઈ કરશે કોણ? હવે શેઠ, એમાં તો હું તો શું કહું, એ તો હવે તમારે જ જોવાનું. એમ પણ ગાંધી બાપુએ કહ્યું છે કે પોતાની સ્વચ્છતાનું ધ્યાન એ તો આપણે પોતાને જ રાખવું જોઈએ. સ્વચ્છતા ત્યાં પ્રભુતા. વાત તો સાચી હો રામુ કાકા તમારી. સફાઈ તો આપણે આપણી જાતે જ કરવી જોઈએ. હાલો રામુ કાકા, ચા પીતા આવીએ. ઓકે મિત્રો, તો તમે એક નાની નાટિકા જોઈ ને? મજા આવી? બરાબર. એ નાટિકામાં બે પાત્રો હતા અને એ જે બે પાત્રો છે ને એ કંઈક આપણને મેસેજ આપતા, કંઈક કહેવા માંગતા. બરાબર? એના આધારિત જ આપણે થોડીક ચર્ચા કરી. એ તમે સ્ક્રીન ઉપર 3 પ્રશ્નો જોઈ શકો છો. બરાબર? આમાં પહેલો પ્રશ્ન આપણે ચર્ચા કરી. સફાઈ કામદારને ગંદકીમાં કામ કરવું ગમતું હશે? સમૂહમાં જવાબ નહીં આપવાનો. નહીં ગમતું.
બરાબર. બીજું, સફાઈ કામદારને ગંદકીમાં કામ કરવામાં શું તકલીફ પડતી હશે? સફાઈ કામદાર જે હોય એ આ સફાઈનું કામ કરતા હોય ત્યારે એને શું તકલીફો પડતી હશે? બરાબર. તેમને લપસી લપસી જવાની બીક હોય, પછી કપડાં બગડે, કપડામાંથી વાસ આવે, પગમાં રોગ થાય, ચામડીના રોગ પણ થઈ શકે. બરાબર. ઘરવાળાને તકલીફ પડે. તો તમે જોયું ને કે આટલી બધી એમને તકલીફ સહન કરવી પડતી હોય. આગળ, સફાઈ કામદાર સફાઈનું કામ ન કરતા હોય તો શું થાય? જો તમારી આજુબાજુની શેરીઓમાં, ઘરમાં અથવા તો તમારા મોહલ્લામાં જો સફાઈ કરવાવાળા વ્યક્તિઓ ના આવે તો શું થાય? કચરો વધી જાય. શું થાય? ગંદકી બહુ થાય. બરોબર. ગંદકી ફેલાય, સારું ના કહેવાય. ઓકે. એનો મતલબ કે જો કોઈ વ્યક્તિ સાફ કરવા માટે આવે જ નહીં અને જો આપણે સાફ ના કરીએ તો આજુબાજુ કચરાના અથવા તો ગંદકીના ઢગલા થઈ જાય. અને તમે જાણો છો ને કે જ્યાં કચરો હોય અથવા તો જ્યાં ગંદકી હોય ત્યાં પછી માખીઓ આવી જાય. માખીઓ આવે, મચ્છર આવે, પરિણામે રોગચાળો ફેલાય જાય. બરાબર. તો આવી રીતે કચરો જો ભેગો થતો હોય તો ઘણા બધા પ્રકારના રોગો અથવા તો તકલીફો ઊભી થતી હોય. આપણે એક નાનો વિડિયો પણ જોયું. બરાબર. એ તમારે ધ્યાનથી જોવાનું. હસવાનું નહીં. આમાં શું હસવા જેવું છે? તમને જે તમે જોયું હોય તમારે મને જવાબ આપવાનો. બરોબર. કચરો ઉપાડવાવાળા, પછી કચરો નાખવાવાળા પણ હતા બે છોકરાઓ. સ્વચ્છતાનો એક મેસેજ આપતા હતા. ટૂંકમાં જે આપણે શું કરતા હતા? મદદ કરતા. જો અહીંયા તમે જોયું ને કે ગાડી એક શેરીમાં આવી છે અથવા સોસાયટીમાં આવી છે અને એક ભાઈ ત્યાં બાજુમાં ઊભા છે. બે નાના છોકરાઓ કચરાની ડોલ લઈ અને એમાં કચરો નાખવા માટે આવે છે. એ ભાઈ શું કરે છે તો કચરાની ડોલમાં પહેલા જોવે છે કે કયા પ્રકારનો કચરો છે. જો કચરાના પ્રકાર અલગ અલગ હોઈ શકે. બરાબર. આમ તો નગરપાલિકાએ પહેલા એવો નક્કી કરેલા કે કચરાના બે પ્રકાર, એક સૂકો કચરો અને એક ભીનો કચરો. બરાબર. તો આના બંને માટે અલગ અલગ ડિપાર્ટમેન્ટ, અલગ અલગ ખાના, એમાં એ કચરો નાખવામાં આવે. જો કાગળના પત્તા હોય અથવા તો ઘાસ હોય અથવા તો પાંદડા હોય, આ બધો સૂકો કચરો કહેવાય. તો એને એ ખાનામાં નાખવાનું. પછી ગાયનું છાણ હોય અથવા તો કોઈ મળમૂત્ર હોય કે આવું કંઈ ગટરનું ગંદુ પાણી હોય, એવું બધું જે હોય તો એ બધો જે કચરો છે એને ભીનો કચરો કહેવાય. તો એને એના ખાનામાં. બરાબર. પણ હમણાં છેલ્લે જે સર્વેક્ષણ થયું એમાં પાછા કચરાના 3 પ્રકાર પડે: સૂકો, ભીનો અને બીજો એક જોખમી કચરો. જોખમી કચરો એટલે કેવો કે એમાં કાચના ટુકડા હોય, ઇન્જેક્શન હોય કે દવાઓ હોય, કાચની બોટલો હોય, આવું બધું જે હોય ને એને જોખમી કચરો કહેવાય કે જેને કોઈને વાગવાની સંભાવના રહે. બરાબર. તો આવા 3 ખાના રાખવામાં આવે છે. તમે ઘણી બધી શાળાઓમાં પણ જોયું હશે અથવા તો તમે જો હોસ્પિટલમાં જાઓ ને તો ત્યાં પણ આવા 3 પ્રકારના અલગ અલગ કલરના ડબલા હોય, ડોલો હોય. એમાં ડોક્ટરો જો કોઈને કટિંગ લોહીનું કોઈ પોતું હોય અથવા તો એવી રીતનું કોઈ ડ્રેસિંગ કરેલું હોય તો એને અલગ ડોલમાં નાખે. ઇન્જેક્શનની સોય હોય તો એ અલગ ડબલામાં નાખે. તો પછી તમે કંઈક ખાધેલું હોય અને એ ખોરાક વધ્યો હોય તો એને અલગ કલરની ડોલમાં નાખવામાં આવે. તો આવી રીતે કચરાને અલગ અલગ ડોલોમાં અથવા તો અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં નાખવામાં આવતા હોય. બરાબર. આગળ જો આપણે ઘણી વખત આજુબાજુમાં ફરવા જતા હોય છીએ, શાળામાંથી પિકનિક લઈ જતા હોય છે. બરાબર. અહીંયા આપણે એવું સમજીએ કે નદી કિનારે અને દરિયા કિનારે જો આપણે ફરવા ગયા હોય ત્યારે તો આવા દ્રશ્યો આપણે જોયા છે. બરાબર. જો અહીંયા નદી કિનારો આપણે જોઈ શકીએ છીએ તો એકલી ત્યાં
આપણે પ્લાસ્ટિકની થેલીઓ પડેલી છે બરાબર. આ બાજુમાં છે દરિયા કિનારો. દરિયા કિનારાની ઉપર પણ જુઓ બોટલો પડેલી છે. તો જેટલી પણ આપણે દરિયા કિનારે ફરી ફરીને વસ્તી જે પણ બોટલો નાખે છે કે પાઉચ નાખે છે કે બધી જ્યારે ભરતી ઓટ આવે ત્યારે અંદર તણાઈ જતી રહે અને છેલ્લે શું થાય છે એના કાંઠા ઉપર બધું ખલવાય બરાબર. એટલે એટલી બધી ગંદકી ત્યાં જોવા મળે છે આપણને કે વધારે ત્યાં શું કહેવાય વાસ પણ મારતું હોય છે, ખોવાતું હોય છે. નીચેના ચિત્રો તમે જુઓ તો આપણી શેરી સોસાયટીના ચિત્રો છે બરાબર. એક ખૂણામાં જુઓ બધી વસ્તી ત્યાં ઢગલા કર્યા છે કચરા બરાબર. પેલી ગાડી પણ ત્યાં જ કચરો નાખવા માટે આવે છે. અહીંયા જોઈ શકો છો તમે ગાય જે છે અને ભૂંડ છે. તો આ બધા શું કરે છે જે તમે કંઈ ખાવાની વસ્તુ નાખી હોય ને એને શોધી શોધી અને ખાવાનું કામ કરે બરાબર. ઘણી બધી ગાયો શું કરે છે તમે થેલીમાં કંઈક પેક કરી શાકભાજી સમારી હોય અને એને તમે થેલીમાં પેક કરી નાખો. ગાયને ખાવું હોય એટલે શું કરે એને કંઈ હાથ હોતા નથી એટલે ખોલી તો શકે નહીં એટલે એના મોઢેથી એ ખોલે. મોઢેથી જેટલું ખુલે એટલું બરાબર. જો ના ખુલે તો શું કરે તો એ જે અંદર શાકભાજીના જે કટકા પડ્યા હોય ને એના સાથે એ થેલી પણ ખાઈ જાય બરાબર. પરિણામે શું થાય એને પણ રોગો એની શરીરની અંદર આ પ્લાસ્ટિક બધું જમા થાય. પરિણામે એને પણ રોગો થાય બરાબર. આ છેલ્લું ચિત્ર પણ એવું જ છે. જુઓ કોઈ એક ખૂણો છે શેરીનો ત્યાં પણ ગાયો આપણે ખાઈ રહી છે બરાબર. આગળ જુઓ આ ધાર્મિક સ્થળો છે. તમે બધા અહીંયા નજીકમાં એક મંદિર છે આપણી મુરગેનનું ચુડેલ માતાનું મંદિર. ત્યાં પણ તમે ગયેલા હશો બરાબર. તો બધા શું કરતા હોય છે કે શ્રીફળ લે એના મધ્યે અને એની પ્રસાદી પોતે ખાય અને જે એની કાટલી જે હોય ને એ બધું ત્યાં નાખી પાછા આવે. અહીંયા તમે જોઈ શકો છો કે એક એવું ધાર્મિક સ્થળ જ છે કે એકલા શ્રીફળના જે ટુકડા છે એની કાટલીના એ બધા પડેલા છે બરાબર. અહીંયા પણ તમે જોઈ શકો છો કે હમણાં જ આપણે ગણેશ ઉત્સવ ગયો ને તો આપણે ધામધૂમથી ઉજવીએ છીએ. પછી દશામાનું વ્રત હોય, શીતળામાનું વ્રત હોય, તો આવું બધું આપણે ઘરે માતાજીની સ્થાપના કરીએ. પણ છેલ્લા દિવસે શું કરીએ જ્યારે એને નદીએ કે મૂકવા જવાના હોય એટલે બધું લઈને જઈએ પ્રસાદી ને જોડે પાઉચમાં બધું જે એમને ચડાવવાનું હોય બધું લઈ ફૂલડા બધું લઈને જઈએ. પછી શું કરીએ કાંઠા ઉપર એમને બેસાડી અને બધું ત્યાં નાખી પાછા આપણે આવીએ બરાબર. તો અહીંયા પણ તમે જોઈ શકો છો જો સુંદરીઓ છે બધી લાલ કલરની બરાબર. તો આવી રીતે પણ આપણે ગંદકી આવી ધાર્મિક સ્થળોએ ફેલાવતા હોઈએ છીએ. હવે જો વસ્તી તો એમનું કામ કરે છે કે કચરો ગમે ત્યાં નાખવાનું બરાબર. પણ આપણે બાળક તરીકે અથવા તો એક વિદ્યાર્થી તરીકે આપણી ભૂમિકા શું? આ કચરો સાફ કરવામાં આપણી પોતાની શું ફરજ બને છે, શું ભૂમિકા બને છે? તો અહીંયા તમે કેટલાક ચિત્રો જોઈ શકો બરાબર. આ બધા શાળાના ચિત્રો છે. કે શાળાની અંદર જુઓ પેલી છોકરીઓ છે એ કચરો સાફ કરી અને ભેગો કરી રહી છે બરાબર. અહીંયા બધા છોકરાઓ જે પણ પાઉચ છે પ્લાસ્ટિકના એને કચરાની ડોલમાં નાખી રહ્યા છે. બીજું એક ચિત્ર છે ત્યાં પણ છોકરાઓ અને છોકરીઓ સાફ સફાઈ સાવરણીથી કરી રહ્યા છે. અને અહીંયા છેલ્લા ચિત્રમાં શું છે કોણ સફાઈ કરી રહ્યું છે? સાહેબો કરી રહ્યા છે બરાબર. કારણ કે સાહેબો જો સફાઈ કરે તો આપણને પણ ઈચ્છા થાય કે લાવો ચલો આપણે પણ સાવરણી હાથમાં પકડીએ. તો બધા સાથે મળી અને સફાઈનું કામ કરી રહ્યા છે બરાબર. જો અહીંયા એક ચિત્ર જે છે અને એની અંદર તમે સામે જે ઉપર જે ચિત્ર છે એમાં તમને શાનું ચિત્ર દેખાય છે? આ જે ખૂણા ઉપર જે છે આ શું છે? આ શું છે? ચશ્મા બરાબર. કોના ચશ્મા છે? ગાંધી બાપુના ચશ્મા. અને ચશ્માની અંદર શું શબ્દો લખ્યા છે? સરસ. સ્વચ્છ ભારત બરાબર. અને આ બાજુ એક મોટું જે ચિત્ર છે એની અંદર પણ આપણે ગાંધીજી હાથમાં સાવરણો પકડી અને એમની જે આશ્રમની જે મેદાન છે એની અંદર પોતે સફાઈ કરી રહ્યા છે બરાબર. એટલે ગાંધીજી પણ પોતે એવું કહે છે કે આ જે સફાઈ કરવી એ આપણી પોતાની વ્યક્તિગત જવાબદારી છે. એવું જરૂરી નથી કે જે સફાઈ કામદાર હોય એ જ સફાઈ કરે. આપણા પોતાના ઘરની, આપણા પોતાના બગીચાની, આપણી શાળાની એની સફાઈ તો આપણે પોતે જ કરવી પડે. તો કોઈ બીજી વ્યક્તિ આવી ના કરે બરાબર. એટલે બાળક તરીકે, વિદ્યાર્થી તરીકે આપણી પણ પોતાની ફરજ બને છે કે આપણા ઘરનું આંગણ હોય, શાળા હોય એની સફાઈ આપણે જાતે કરીએ બરાબર. અહીંયા એક ચિત્રમાં જો તમે નાના મોટા બધાએ સફાઈ કરી રહ્યા છે, કચરો ભેગો કરી નાખવા જઈ રહ્યા છે. તો એ આપણને એવો મેસેજ આપે છે કે આપણી સફાઈ તો આપણે જાતે જ કરવી જોઈએ બરાબર. હવે આપણે જે આ પાઠ શીખ્યા ને એના આધારે હું તમને બે ચાર પ્રશ્નો પૂછું છું. એમાંથી તમને કેટલું યાદ રહે છે આપણી કરશું. ચલો
શેરી કે મહોલ્લાની સફાઈ કરવા માટે એમાં આપણે પોતે શું મદદ કરી શકીએ? વિદ્યાર્થી તરીકે આપણી શેરી, મહોલ્લો કે આપણું ફળિયું હોય એની સફાઈ કરવા માટેનો આપણી પોતાની શું ભૂમિકા હોય? શું મદદ આપણે કરી શકીએ? બોલો. કચરો વાળી શકીએ, કચરો ફેલાવવો નહીં, કચરો ગમે ત્યાં પડ્યો હોય તો આપણે ઉઠાવી શકીએ, બરાબર? તો એવી રીતે આપણી પોતાની આવી ભૂમિકા હોઈ શકે કે શેરીમાં કે મહોલ્લામાં જો કચરો પડ્યો હોય તો આપણે વાળીને એને ભેગો કરીને ત્યાં ખૂણામાં નાખી શકીએ અથવા કચરા પેટી હોય તો એમાં નાખી શકીએ, બરાબર? ચલો, સફાઈ કામદારો જે હોય એના પ્રત્યે આપણે કેવો વ્યવહાર રાખવો જોઈએ? જે સફાઈ કરનારા જે વ્યક્તિઓ આપણી સોસાયટીમાં આવતા હોય એમના પ્રત્યે આપણે કેવો વ્યવહાર રાખીશું? સારો વ્યવહાર. બીજા કોઈ? દયાની ભાવના આપણે એમના પ્રત્યે રાખવી જોઈએ, એમને મદદ કરવી જોઈએ, બરાબર? ઓકે. સ્વચ્છતા ન રાખવાથી આપણને શું નુકસાન થાય? સ્વચ્છતા ન રાખીએ તો આપણને શું નુકસાન થાય? બોલો. રોગ થાય. પછી બીજા કોઈ? કચરો ફેલાય, બીમાર પડીએ, બરાબર? સરસ. સફાઈ કામદારોને સફાઈ કરવામાં શું તકલીફ પડતી હશે? સફાઈ કામદારોને સફાઈ કરવામાં શું તકલીફ પડતી હશે? બોલો. કપડા ગંદા થાય, શરીર દુખે, વધારે કામ કરે તો શરીરની કળતર પણ થાય, બોલો બેટા. રોગો થાય, બરાબર? તો પગ પણ લપસી જવાની સંભાવના રહે, તો આવી રીતે પણ એમને તકલીફ પડતી હોય. ઓકે. તો આવી રીતે આપણે આજે પાઠ ભણ્યા ને એના આધારે આપણે થોડુંક હવે લેસન પણ આપીએ છીએ. ઘરેથી આપણે આવતીકાલે લેસન કરીને લાવશું. આપણે નિબંધ, ટૂંકો નિબંધ લખવાનો 5-7 લીટી, બરાબર? તમે આમ તો તમારા વર્ગમાં તમને નિબંધ શિક્ષકો આપતા હશે. દાખલા તરીકે તમને એવું કહે કે જો હું વડાપ્રધાન હોઉં તો એના વિશે નિબંધ લખવાનો હોય તો આપણે શું કરીએ? તમે પોતે વડાપ્રધાન હોય તો શું શું કરો? તો એવું બધું તમે લખી શકો, બરાબર? આપણો નિબંધનો વિષય શું છે આવતીકાલનો? જો હું પોતે સફાઈ કામદાર હોઉં તો, બરાબર? હું સફાઈ કામદાર હોઉં તો આ વિષય ઉપર આપણે આવતીકાલે નિબંધ લખીને લાવવાનો, બરાબર? ઓકે, મજા આવી? ઓકે.